નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે બિહારમાં 5 વર્ષ પછી ફરી એકવાર રાજકીય સંકટ જોવા મળી રહ્યું છે. રાજકીય સંકટ એટલા માટે કારણ કે જે 5 વર્ષ પહેલાં નીતિશ કુમારની જે પાર્ટી છે જેડીયુ અને સાથે ભારતીય જનતા પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ ગયું હતું. આ ગઠબંધન હવે ફરી એકવાર તૂટવા જઈ રહ્યું છે. ક્યાંક નીતિશ કુમારનો કે વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે કે ગમે તેવી પરિસ્થિતિ સર્જાય અમે તમારી સાથે ગઠબંધન નહીં કરીએ તો એની પહેલાં જે કહી શકાય આરજેડીને અત્યારે સંભળાવ્યું હતું, પણ હવે ફરી એકવાર ક્યાંક તેમની સાથે જ ગઠબંધન કરવા જઈ રહ્યા છે. આજની જો વાત કરવામાં આવે તો નવા ગઠબંધનની જે અલગ અલગ તસવીરો પણ સામે આવી રહી છે અને આ તમામ પરિસ્થિતિમાં હવે એક જ સવાલ યથાવત છે કે ભારતીય જનતા પાર્ટી સાથે આ ગઠબંધન તૂટ્યું તેની પાછળનું કારણ શું? સૌથી પહેલો સવાલ એ પણ છે કે જ્યારે નીતિશ કુમાર દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે 2013થી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ માત્ર અમારી સાથે છેતરપિંડી જ કરી છે. બીજી બાજુ ભાજપ હંમેશા અમને નબળી કરવાનો પણ પ્રયત્ન કરતી હતી, તેવો પણ એક આરોપ છે. અને સાથે એક આરોપ એક પણ મૂક્યો છે કે ભારતીય જનતા પાર્ટી એ જેડીયુને ખતમ કરી રહી છે, એટલે કે પૂર્ણ કરી રહી છે. અને ત્યારે જ તેજસ્વી યાદવ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે આરજેડી સાથે જ આ પ્રકારની પરિસ્થિતિ બની હતી કે જ્યારે અમે ગઠબંધન કર્યું ત્યારે. હવે જે રાજકીય સંકટ જોવા મળી રહ્યો છે તેની પાછળ કયા કયા અત્યારે તો પરિબળો છે તેના લઈને ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે શૈલેન્દ્રસિંહ, જેઓ પટના બિહારથી વરિષ્ઠ પત્રકાર છે, સાથે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને સાથે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. જે રીતે परिस्थिति અત્યારે तो जो सामने आ रही है, शैलेंद्र जी, सबसे पहला सवाल मैं आपको पूछना चाहूँगा कि जिस तरीके से बिहार की हम बात कर रहे हैं, बिहार में जो सियासी संकट दिख रहा है, क्या कहना चाहोगे आप उसके बारे में? पहले तो शैलेंद्र जी। देखिए, बिहार में जिस तरीके का राजनीतिक संकट गहराया है, हालांकि नीतीश कुमार कल शाम में 4 बजे शपथ लेंगे, आरजेडी के साथ मिले हैं, लेकिन सबसे बड़ा एक अहम बात और निकल कर जो आ रहा है उसमें यह है कि तेजस्वी यादव की जो पत्नी है, शायद सूत्रों की जो हवाले से खबर आ रही है, वो डिप्टी सीएम का शपथ ले सकती हैं, क्योंकि बीजेपी जो है लगातार तेजस्वी को घोटाले के मामले में जो है घसीटते आई है और घोटाला को लेकर हो हंगामा, इससे बचने के लिए लालू परिवार में वो एक व्यक्ति है जिस पर अभी तक किसी तरह का कोई आरोप नहीं है. तो ये सबसे बड़ी खबर यह है कि हो सकता है, सूत्रों के हवाले से खबर है कि तेजस्वी की पत्नी जो है वो रिचल जो है वो डिप्टी सीएम का बिहार में शपथ ले सकती है. रही बात बिहार में राजनीतिक घटनाक्रम की, तो वो बिल्कुल भी जो घटनाक्रम था अब तो फिलहाल विराम लग चुका है. नीतीश कुमार को जहां जाना था पाला बदल के वो चले गए हैं, लेकिन बीजेपी के लिए टेंशन बढ़ गया है और आने वाले जो चुनाव है उसको बिहार में बीजेपी किस तरीके से तैयारी करती है, किस तरीके से लोगों के बीच जेडीयू हो चाहे आरजेडी हो तमाम लोगों का विरोध जताती है और कैसे जो तमाम जो वोटर हैं उनको अपने पक्ष में करती है, ये बीजेपी के लिए बहुत टिपिकल टास्क साबित होने वाला है. जी બિલકુલ. અત્યારે તે ભારતીય જનતા પાર્ટી માટે આ ટિપિકલ ક્લાસ તો એટલા માટે છે કારણ કે એક બાદ એક જે આરોપ પણ સામે આવી રહ્યા છે. રાજેશભાઈ, બહુ ઘણા બધા મીમ્સ અત્યારે તો તમે સોશિયલ મીડિયા ઉપર જોયા હશે કે ના અત્યારે હાલની આ પરિસ્થિતિ આ પ્રકારની છે કે આમ છે તેમ છે. પહેલાં જેડીયુ અને સાથે આરજેડીનું ગઠબંધન હતું, હવે ફરી એકવાર તોડી દીધું છે. હવે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન તોડીને આરજેડી સાથે જઈ રહ્યા છે. આ આખો જે રાજકીય સંકટ છે, સૌથી પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? હવે રાજનીતિમાં આવા દ્રશ્યો જે છે એને બહુ સહજતાથી પાણી પીધા વગર પચાઈ જવાની આપણા બધાએ તૈયારી રાખવી જોઈએ. કારણ કે જે રીતની રાજનીતિ આપણે છેલ્લા 10 વર્ષની અંદર જોઈ છે એની અંદર આપણે નૈતિકતાનો અને પહેલા શું કીધું હતું અને અત્યારે શું કહી રહ્યા છે, કાલે કોની સાથે હતા, આજે કોની સાથે જઈ રહ્યા છે, આ બધાનું વિશ્લેષણ કરવાનું હવે આપણે બંધ કરી દેવું જોઈએ. કારણ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ તમને દેખાઈ શકે. આ રાજનીતિમાં સ્થિતિ છે. એટલે આદર્શવાદ જે છે એ માત્ર સત્તા રહ્યો છે અને સત્તાની આસપાસ એના કેન્દ્રની આસપાસ જે છે એ બધી જ વાતો થતી હોય છે. જે મહારાષ્ટ્રની અંદર મોદીનો માસ્ટર સ્ટ્રોક કહેવાતો હતો એ અત્યારે અહીંયા નીતિશ કુમારની ધોખાબાજી થઈ જાય, એટલે સ્ટેન્ડ બદલાઈ જાય છે. મહારાષ્ટ્રમાં જે શિવસેના બોલતી હતી
એ અત્યારે તમે બિહારમાં જોશો તો ભારતીય જનતા પાર્ટી તમને બોલતી દેખાશે. પણ બિહારનો અને નીતિશ કુમારનો બેનો આપણે ઇતિહાસ જોઈએ 1996 સાલથી, તો આ ઇતિહાસ આ ઉલટફેરનો ઇતિહાસ રહ્યો છે. 1996 એમણે લાલુ પ્રસાદ સાથે છૂટા પડી સમતા પાર્ટી બનાવી, પછી 2013 સુધી એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા, અને 2013 આજના જે વડાપ્રધાન છે એમને રાષ્ટ્રીય ફલક ઉપર ઉભરતા જોયા પછી નીતિશ કુમારે એમનો વ્યક્તિગત વિરોધ કરી અને ભારતીય જનતા પાર્ટી પાસેથી છેડો ફાડ્યો હતો. એના નીતિશ કુમાર પાછા 2015 થી 2017 સુધી જેડીયુની રાજદની સાથે રહ્યા, અને હવે 17 થી 22 એટલે 20માં ચૂંટાયા, 2 વર્ષ થયા, હવે 22 થી 24 એ પાછા આમની સાથે છે. એટલે નીતિશ કુમારની વિશેષતા એ રહી છે કે એક એવા પક્ષના નેતા છે કે જે ક્યારે પૂર્ણ બહુમતી એમણે લીધી નથી, અને તે છતાં એ સત્તાના કેન્દ્ર સ્થાને રહ્યા. એ દિલ્હીની સત્તા હોય કે બિહારની હોય. એનડીએનું જ્યારે ઘટક હતું ત્યારે પણ એના સંયોજક પદે તમે જુઓ તો ફર્નાન્ડીસ હતા, અને એ વખતે પણ જે કેન્દ્રીય મિનિસ્ટ્રી હતી એની અંદર નીતિશ કુમારનો દબદબો હતો. એ પછી એમણે જ્યારે પ્રદેશની રાજનીતિ કરવાની શરૂ કરી ત્યારે પણ, એટલે સમય જોઈને પાલો બદલવાનો, પાલો બદલ્યા પછી વિફળ થવાનું નહીં, પણ સમય બદલીને. અને એક એવું રાજ્ય, તમે જો મહારાષ્ટ્રનું ઉદાહરણ બિહારમાં લાગુ નથી પડતું. મહારાષ્ટ્રમાં શિવસેના નાનો ભાઈ હતો અને મુખ્યમંત્રી પદ માંગ્યું એટલે ભારતીય જનતા પાર્ટીએ ના આપ્યું. અહીંયા 43 સીટ વાળા નીતિશ કુમારને 75 ઉપર સીટ ભારતીય જનતા પાર્ટીની હોવા છતાં મુખ્યમંત્રી બનાવ્યા. 2024 માટેનો ચહેરો હજી તો 4 જ દિવસ થયા છે. અમિત શાહે કીધું કે નીતિશ કુમાર જ 2024 નો પણ અમારો ચહેરો છે. અને એ પછી જે સરપ્રાઇઝ એલિમેન્ટ હંમેશા ભારતીય જનતા પાર્ટી તરફથી મળતું, આ વખતે નીતિશ કુમારે ટાઈમ ગેમમાં ફસાયા નથી. સવારથી સાંજ સુધીમાં આખા ઘટનાક્રમને અંજામ આપી દીધો. એનો મતલબ એ થયો કે એમણે રાજીનામું આપ્યું પછી એમની તેજસ્વી સાથે મિટિંગ થઈ છે એવું માની લેવાનું કારણ નથી. એ બધી જે એની પૃષ્ઠભૂમિ હતી, પડદા પાછળની જે ગોઠવણો હતી, એ તમામ એમની પૂરી થઈ ગઈ હતી. એટલે આજે સવારથી સાંજ સુધીમાં રાજીનામું આપવાથી માંડીને નવી સરકારનું સમર્થન પત્ર આપવા સુધીની જે કાર્યવાહી છે એમણે પૂરી કરી દીધી. એટલે વચ્ચે સમય જાય, જે આપણે કહેતા હોઈએ રાજ્યપાલનો ઉપયોગ થાય કે બીજી ત્રીજી કોઈ ગરબડ કરવાની કોશિશ દિલ્હીથી થાય, એની તક એમણે નથી આપી. એટલે ઘણી વખત એવું મજાકમાં કહેવાતું હોય છે કે જે બિહારી અને મરાઠીઓની રાજનીતિ સામસામેની મહારાષ્ટ્રમાં હતી, એ મરાઠીઓનો બદલો જે છે બિહારી બાબુએ લીધો છે. આવો એક સટાયર છે, એ પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યો. નીતિશ કુમારે જે વાત કરી હતી ને તેમણે એમ કહ્યું કે આ એક નવી શરૂઆત કરવા હું જઈ રહ્યો છું. પ્રશાંતભાઈ, નવી શરૂઆત તમને પણ ખબર છે, મને પણ ખબર છે, શૈલેન્દ્રજીને પણ ખબર છે, રાજેશભાઈને પણ ખબર છે કે શું છે એ. કારણ કે જે રીતે જાહેરાત પણ થઈ ગઈ કે 4 વાગે શપથ ગ્રહણ હવે કરવાના છે તેઓ. પણ આજે આખી પરિસ્થિતિ ક્યાંક જે રીતે રાજેશભાઈએ કહ્યું ને કે અત્યારે સરપ્રાઇઝ એલિમેન્ટ એ માત્ર ભારતીય જનતા પાર્ટી આપતી હોય છે, પણ આ વખતે નીતિશ કુમારે જે શરૂઆત કરી હોય તેવું જોવા મળી રહ્યું છે. શું કહેશો આપ? આની પહેલાની ચર્ચામાં અમે અને શૈલેન્દ્રસિંહ સાથે હતા ત્યારે બી મેં વાત કરી કે માસ્ટર સ્ટ્રોક કાયમ ભાજપ જ મારે એવું તો જરૂરી નથી ને, ગમે તે મારી શકે છે. એટલે અત્યારે મારે માસ્ટર સ્ટ્રોક તેજસ્વી યાદવનો કહેવાય, કારણ કે એને ઘણા સમય પહેલા મુખ સંમતિ આપી દીધી હતી કે જાતીય જનગણના થાય અને બિહારનું ફ્યુચર બ્રાઇટ હોય તો અમે નીતિશ કુમારને ટેકો આપવા તૈયાર છીએ. હવે રહી સવાલ કે નીતિશ કુમારે અચાનક કેમ આવું કર્યું. હવે એ છે ને પેલામાં બહુ માને છે ધર્મ અને રાશિ ભવિષ્ય ઉપર. હવે 11મી તારીખે રક્ષાબંધન છે, 12મી તારીખથી વદ પક્ષ ચાલુ થઈ જશે. એટલે એમને એવું હતું કે સુદ પક્ષમાં જ મારે શપથ લઈ લેવા છે. એટલે આજે આખો ઘટનાક્રમ, આવતીકાલે 10 તારીખે શપથ, 11 તારીખે રક્ષાબંધન ઉજવી અને વળી પાછા કામે લાગી જાય. એટલે પેલું નથી, વોશિંગ મશીનની હવે લાઈફ 5 વર્ષ જ રહી છે. આના ઉપરથી બહુ જ ફલિત થઈ જાય છે કે વિચારધારા જેમ બદલાય ને 5 વર્ષે વિચારધારા બદલાઈ જાય. 2015 પ્રશાંતભાઈ, એટલે વિચારધારા એટલે આ જનતાને બતાવવા માટેની વિચારધારા. કંઈક બાનું તો બતાવવું ને એમ. મૂળ કેન્દ્ર સ્થાને, જેમ રાજેશ વિવાદ કરી, સત્તાને કેન્દ્ર સ્થાને રાખવાનું છે, પોતાને સીએમ રહેવું છે. અને ખરેખર નીતિશ કુમાર લકી કહેવાય કે બધા એમને સામેથી સીએમ રાખવા જ માંગે છે એમ, નહીતર બીજા બધા તો પાડવા માંગે છે. આમને તો ભાજપ આવ્યું, આરજેડી આવ્યું, સીએમ તો નીતિશ કુમાર. એમાં એવું છે, મને એવું લાગે છે કે જેમ હવે યજ્ઞ તે મને સવાલ મસ્ત પૂછ્યો કે આગળની રાજનીતિ, નવી રાજનીતિ, નવી એટલે 24 નું ટાર્ગેટ. બધાને ખબર છે કે જો એનડીએ સાથે રહીશું તો પ્રધાનમંત્રી ક્યારેય નહીં થઈ શકીએ. પેલું તો નાનું મોટું પ્રેશર આપીને યુપીએમાં પ્રધાનમંત્રી તો થવાયો. એ પછી 4 સીટ વાળા ચંદ્રશેખર હોય,
વીપી સિંહ હોય, અમે અને પેલા આઈકે દેવગૌડા ગુજરાલ હોય, હોય, એમ દેવગૌડા હોય, દેવગૌડા દેવગૌડા છે, હોય. આઈકે ગુજરાલ છે. એટલે યુપીએમાં પ્રધાનમંત્રી થવાય. આમ પેલું નથી કે ભાજપમાં મંત્રી થવું હોય તો કોંગ્રેસમાં ધારાસભ્ય થવું જરૂરી છે, એમ યુપીએમાં પ્રધાનમંત્રી થઈ શકાય. મને એવું લાગે છે આગામી સમયમાં 24ની ચૂંટણી પહેલા, હવે મને શૈલેન્દ્રસિંહ હમણાં સમાચાર આપ્યા કે આમની પત્ની કદાચ ડેપ્યુટી સીએમ બને, પણ એવું બને કે 24ની ચૂંટણી પહેલા નીતિશ કુમાર રિઝાઇન કરે, તેજસ્વી યાદવને સીએમ બનાવે અને પોતે આખા દેશવ્યાપી રાજકારણમાં જઈ અને પોતે યુપીએ, નવું એક યુપીએ નું ગઠન, કારણ કે કોંગ્રેસને બી હવે જરૂર છે એક બીજા નવા યુપીએની, જેથી કરીને કોંગ્રેસ ક્યાંક સફળતા પામી શકે. એટલે નવા યુપીએ નું ગઠન થાય, એના ચહેરા તરીકે નીતિશ કુમાર છે, કેસી રાવ છે, મમતા બેનર્જી છે, આવા 3-4 ચહેરાને આગળ લઈ જશે, જેથી ક્યાંક નાની મોટી સફળતા. હવે સફળતા કેમ મળે? તો બિહારમાં 40 સીટ છે લોકસભાની, એમાંથી 39 એનડીએ પાસે છે. હવે એનડીએ માંથી જયારે આ નીકળી જાય અને આરજેડી જેડીયુ ભેગું થઈને સત્તા પર જો 1 વર્ષ બી બેસે તો ભાજપને ત્યાં ફટકો પડે. એટલે બિહાર આવે તો યુપી ઓટોમેટિક આવે. જે યુપીની અત્યારે 64 સીટો 65 સીટો ભાજપ પાસે છે, એમાં ફટકો પડે. એટલે બિહાર, યુપી અને ઝારખંડ, આ 3 જો ભેગી થાય તો 120 સીટમાં ભાજપને સૌથી મોટું ગાબડું પડે. એટલે આ બહુ મોટો માસ્ટર સ્ટ્રોક ખરેખર કહી શકાય, અને આપણે માનવો પડે. આમાં આપણે કોઈ પક્ષે ફેવર કે કોઈ વ્યક્તિને ફેવર નથી કરતા કે કોસતા નથી કે મોદી સાહેબ જ માસ્ટર સ્ટ્રોક, પણ આ હકીકત છે, પહેલું. બીજું કે 2017માં જયારે નીતિશ કુમારે કર્યું ત્યારે બધું સાચું હતું. સવારે આરજેડી માંથી બહાર કાઢ્યા અને ભાજપમાં લીધા, ત્યારે બધી અચ્છા હવે કોઈ કે છે ભાજપ પાસે ચહેરા નથી. શાહનવાઝ હુસેન ભલે મુસ્લિમ છે, શું થયું, બહુ મોટો ચહેરો છે. રવિશંકર પ્રસાદ પોતે આપણા પ્રભારી ગુજરાતના ભૂપેન્દ્ર યાદવ રહી ચુક્યા છે, સુશીલ મોદી અત્યાર સુધી ડેપ્યુટી સીએમ રહેલા, આ બધા ચહેરા જ હતા ભાજપ પાસે. પણ ભાજપની ક્યાંક સ્થાનિક પક્ષ ભાજપની સ્વીકૃતિ એટલું નથી કરવા દેતું, અને હવે સ્થાનિક પક્ષો સમજી ગયા છે કે જો ભાજપ સાથે બેઠા તો ક્યાંક પૂરા થઈ જઈશું. એટલે પક્ષ બી જશે, ઘર બી જશે, ગોળી ને ગોફણ બેવ જશે. આપણી જે કહેવત છે ગુજરાતીની, એ પ્રમાણે બધું જ ના જવા દેવું હોય તો તમારે ક્યાંક આવું સ્થાનિક ઇક્વેશન બનાવવું પડે. મને એવું લાગે છે આ બધી સમજણ હવે धीरे धीरे लोगों में आवा मंडी है। शैलेंद्र जी, जिस तरीके से जेडीयू और बीजेपी के बीच में पहले से ही बहुत सारे ऐसे क्वेश्चन मार्क थे और ऐसी 5 वजह भी थी। कहीं पे ऐसा मैंने सुना भी है कि 1 महीने में 4 मौक़ों पर केंद्र सरकार के बुलावे के बाद भी नीतीश कुमार वहाँ पे नहीं गए थे। कहीं पे एक बात ये भी आती है कि सांसदों की संख्या के अनुपात के में मंत्री पद जेडीयू को नहीं मिला। जेडीयू के बहुत सारे मंत्री ये भी मंत्री और साथ में नीतीश कुमार भी यही कहते थे कि भले ही सीएम मैं हूँ मगर सरकार वो भाजपा ही चलाती थी। ऐसे बहुत सारे क्वेश्चन मार्क वहाँ पे खड़े तो कर दिए थे, मगर अभी भी बीजेपी की तरफ से कोई भी प्रतिक्रिया आ नहीं रही है। क्या लगता है कि जिस तरीके से बिहार की बात है और इसमें भी आरजेडी और जिस तरीके से जेडीयू अब गठबंधन करेंगे तो भारतीय जनता पार्टी का कोई भी स्टैंड अभी तक दिख नहीं रहा है? प्रेस कॉन्फ्रेंस आएगी रविशंकर प्रसाद। भारतीय जनता पार्टी जो है कल बुधवार यानी कल से जो है नीतीश कुमार के खिलाफ जो है बगावत का बिगुल फूकेगी और सबसे पहले वो बिहार के तमाम पार्टी मुख्यालयों पर धरना देगी और लोगों को बताने की कोशिश करेगी कि नीतीश कुमार किस तरीके से पलटी मार गए। हालांकि उनपे एक टैग लग गया है पलटू राम का, अगर वो पलटते हैं तो आरजेडी बोलती है और अगर बीजेपी बोलती है तो इससे उनको नीतीश कुमार को फर्क नहीं पड़ता है, क्योंकि उनको चाहिए अपना पद। रही बात आप बोले किस अलग होने का वजह, तो देखिए अलग होने का सबसे बड़ा वजह है कि नीतीश कुमार को ये डर सता रहा था कि कहीं ना कहीं उनके जो विधायक हैं उसको जो उनके खासन खास आरसीपी जो है इस्तीफा दिए, उसके बाद कहीं ना कहीं वो अलग हो जाएंगे तो नीतीश कुमार की पार्टी खत्म हो जाएगी और फिर नीतीश कुमार फांसी पे आ जाएंगे। तो यहाँ सबसे बड़ी बात है कि केंद्र में वो क्या नेतृत्व करेंगे नहीं करेंगे वो तो बात की बात है, लेकिन दूसरा बात यह है कि नीतीश कुमार बखूबी जानते हैं कि जिस तरीके से नरेंद्र मोदी प्रधानमंत्री जो हम लोगों के हैं, चाहे अमित शाह हैं, वो जो है बहुत सशक्त है, काफी काबिल राजनीतिज्ञ है, लेकिन बिहार में जो है बीजेपी के ऐसे कोई कद्दावर नेता नहीं है, वैसा कोई प्रभावशाली नेता नहीं है। और यही वजह है कि नीतीश कुमार जो है वो अपने तरीके से अपने मन के मुताबिक जब गठबंधन में चाहते हैं गठबंधन में चले जाते हैं, एनडीए में चाहते हैं एनडीए में चले जाते हैं। और यही वजह है कि नीतीश कुमार का उनके कद के रूप में बिहार में कोई काट नहीं है और इसका फायदा नीतीश कुमार लगातार उठा रहे हैं। क्योंकि आप गौर कीजिएगा कि 17 वर्षों में बिना पूर्ण बहुमत के नीतीश कुमार मुख्यमंत्री हैं और हमेशा ये बैसाखी के सहारे मुख्यमंत्री रहे हैं। जी
शैलेंद्र जी, जिस तरीके से नीतीश कुमार ने भी कहा था ना कि वो पार्टी खत्म कर रहे हैं बीजेपी, मगर इस तरफ रविशंकर प्रसाद भी ऐसा ही कह रहे कि पार्टी खत्म करने का जो भी आरोप है वो बेबुनियाद है। जो कुछ भी अभी नीतीश कुमार है वो पीएम मोदी की वजह से ही है। देखिए, रविशंकर प्रसाद जो बोल रहे हैं, क्या बोल रहे हैं, ये चीज जो है आज के पहले बोलते, अगर आज के पहले बैठ के बातें होती और अगर तब संभावनाओं की तलाश होती। आज जो है, अब रविशंकर प्रसाद हो चाहे बीजेपी के तमाम जो है विपक्ष की जो भूमिका है उसको सशक्त तरीके से करे। दूसरी बात है कि नीतीश कुमार को कोई कंट्रोल नहीं कर रहा था। अगर ये आता है नीतीश कुमार के पार्टी की तरफ से बयान, तो ये गलत है। नीतीश कुमार अपने तरीके से सरकार चला रहे थे और तमाम जो मंत्री हैं बीजेपी के, वो जो है अपना काम कर रहे थे। यहाँ पे गतिरोध चल रहा था कि यहाँ पर लोग, बीजेपी चाह रही थी कि अपने, दूसरा सबसे बड़ा कारण है कि बीजेपी पूर्ण हिंदुत्व की जो है बात करती है और नीतीश कुमार चाहते हैं कि वो सबको मिलाकर चले। तो यहाँ पर जो है मेंटेलिटी जो है मैच नहीं कर रहा था। लेकिन एक लंबे समय से जब मेंटेलिटी मैच कर रहा हो, सब कुछ ठीक ठाक चल रहा हो, केंद्र में मंत्री की बात बोले तो वे भी जो है कुछ पुरानी बातें हैं। तो ताजा हालात क्या हुए, तो ताजा हालात एक ही है कि नीतीश कुमार को ये डर सता रहा था। उसमें सत्य क्या है, नहीं है, दूसरी वजह है कि कहीं उनका पार्टी ही ना तोड़ दिया जाए। और यही वजह है कि नीतीश कुमार चाहते नहीं थे कि किसी भी कीमत पे कोई भी मौका गवाए, और यही आनन फानन में वो इस फैसले को लिए और कल जो है शपथ भी ले लेंगे। जी રાજેશભાઈ, ચિત્ર તો હવે આખું સ્પષ્ટ થઈ જ ગયું છે કે હવે આ જેડીયુ અને બીજેપી નહીં પરંતુ આરજેડી અને જેડીયુ થઈ જ ગયું છે। આખું ચિત્ર સ્પષ્ટ જ છે। ભારતીય જનતા પાર્ટીને ક્યાંક જે કહ્યું ને કે ઘણી બધી જે પહેલાં પણ અત્યારે પ્રશ્નો હતા કે ના ભારતીય જનતા પાર્ટી આવું કરી રહી છે, ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ભારતો હશે કે ના આ પ્રકારની પરિસ્થિતિ થઈ રહી છે, તો કેમ તેની ઉપર અત્યારે કોઈ વિચાર થયો નહીં? અને જે પ્રમાણેનો આ માસ્ટર સ્ટ્રોક અત્યારે તો જોવા મળી રહ્યો છે, હવે ભારતીય જનતા પાર્ટી માટે કોઈ ઓપ્શન ખરી? કારણ કે 2024 હજુ પણ આવી જ રહ્યું છે। એટલે ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર એક જ ઓપ્શન છે કે હવે ત્યાં આગળ વિપક્ષમાં બેસે અને વિપક્ષમાં બેસીને 2024ની જે તૈયારી છે એકલા હાથે ચૂંટણી લડવા માટેની કરે અને એકલા હાથે બિહારની અંદર કેવી રીતે બહુમત મેળવી શકાય એના એ પ્રયત્ન કરે। પણ જે શૈલેન્દ્રજી કીધું ને એ વાત બિલકુલ સાચી છે। અને મહારાષ્ટ્રમાં જે ઘટનાક્રમ આખો બન્યો એ જોયા પછી નીતિશ કુમારની જે શંકાઓ છે, તેમનો જે ડર છે, એ સ્વાભાવિક જ છે કે વધારે થાય। કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે। એમનો જે પણ ગઠબંધનમાં પ્રાદેશિક પક્ષ જ્યારે મજબૂત હોય ત્યારે એની સાથે ગઠબંધન કર્યા પછી જે તે પ્રાદેશિક પક્ષ છે એ નબળો પડે અને ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય। તમે પંજાબ જોઈ લો, તમે મહારાષ્ટ્ર જોઈ લો, આજે તમે બિહારનું ઉદાહરણ જોઈ લો। અને જ્યારે નીતિશ કુમાર અને આરજેડી આ બંને ગઠબંધન કરીને ચૂંટણી લડી છે ત્યારે જે જેડીયુને મત મળ્યા છે કે સીટો મળી છે, એ અને ભારતીય જનતા પાર્ટીની સાથે જેડીયુ જ્યારે લડી છે ત્યારે જે સીટ મળી એનું આકલન કરો તો પણ ખબર પડી જાય કે જેડીયુને કોની સાથે રહેવામાં ફાયદો હતો। બીજી વસ્તુ, જે ચિરાગ પાસવાનનો ઉપયોગ કર્યો, ગઠબંધનનો જે ધર્મ હતો એ ગઠબંધનનો ધર્મ નિભાવવાની જગ્યાએ ચિરાગ પાસવાનનો વોટ કટવા તરીકે ઉપયોગ કરીને જેડીયુની સીટો કેવી રીતે ઓછી આવે એનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કર્યો। ત્યારથી આ ખટરાક ક્યાંક ને ક્યાંક હતો જ। અને એના પછી આઈડિયોલોજીકલ નાગરિકતા કાનૂનની વાત હોય કે બીજી આ સાંપ્રદાયિક માહોલ ઉભો થયો જેની વાત હોય, એ બધા સાથે નીતિશ કુમાર સહજ ના જ હોય, કારણ કે એમની આઈડિયોલોજી સમાજવાદી આઈડિયોલોજી સાથે સંકળાયેલા છે। અને એટલે આજે 9 ઓગસ્ટનો દિવસ ક્રાંતિ દિવસ તરીકે એ લોકો એવું કહે છે કે અમે પસંદ કર્યો છે। અને સમાજવાદી વિચારધારાના બે જણા લોકો અમે સામસામે બોલ્યા આવીશું, લડ્યા આવીશું, પણ અમે આઈડિયોલોજીકલ રીતે જયપ્રકાશ નારાયણના ચેલા છીએ અને હવે અમે ત્યાં આગળ ભેગા થયા છે સાંપ્રદાયિક તાકાતને રોકવા માટે। બીજી વસ્તુ એ છે કે બિહારને તમારે આખા દેશથી જુદી રાજનીતિ સમજવી પડે, કારણ કે જ્યારે સાંપ્રદાયિક જે રાજનીતિ છે એ બિલકુલ ઉફાન ઉપર હતી ત્યારે લાલુ પ્રસાદ યાદવે એને બિહારની સીમાઓની અંદર રોકી હતી। અને એના પછી પણ ભારતીય જનતા પાર્ટીએ હિન્દુ કાર્ડ ચાલી અને એકલા હાથે બિહારની અંદર સત્તા મેળવે એ પરિસ્થિતિમાં આજ સુધી આવી શકી નથી। એટલે બિહારની રાજનીતિ આખી એક સોશિયલ એન્જિનિયરિંગ ઉપર ચાલે છે, એની સાથે સાથે જુદા જુદા સમીકરણો ચાલતા હોય છે। અને એટલે નીતિશ કુમારે અત્યારે
જે એક્ઝિટ લીધી છે ભારતીય જનતા પાર્ટી તરફથી, એટલે જ એ વાત થઈ રહી છે કે 2025માં બિહાર આવે છે, એટલે 2024માં એ મુખ્યમંત્રી પદ છોડી અને તેજસ્વી યાદવને પ્રદેશમાં બનાવે, અને હવે ઉત્તર ભારતની અંદરથી જ કોઈ ચહેરો જોઈએ વડાપ્રધાન માટે. મમતા બેનર્જી ગમે એટલું જોર કરે પશ્ચિમ બંગાળને કોઈ સ્વીકારે નહીં. હવે ઉત્તર ભારતમાં મુલાયમસિંહ યાદવ વૃદ્ધ થઈ ગયા, તમે સમજો કોંગ્રેસ કેટલી નબળી પડી જ આપણે જાણીએ છીએ. એ વખતે યુપી, બિહાર, ઝારખંડ આ બધો જે વિસ્તાર છે એની અંદરથી એક સશક્ત ચહેરો, અનુભવી ચહેરો, પરિપક્વ ચહેરો તો કોણ? તો કે નીતિશ કુમાર. તો નીતિશ કુમાર એનસીપી ને સાથે લાવી શકે, સપા અને તેજસ્વી યાદવનું જે સંબંધ છે બહુ સારા છે, એટલે એ બે જણા એમને ભેગા કરી શકે, એટલે એક નવું ગઠબંધન બને. અને એટલે જ આજે તેજસ્વીએ એક ઈશારો કર્યો, તમે સમજ્યા હોય તો, કે કોંગ્રેસ અને ડાબેરી બંનેને અમે સાથે એટલા માટે લીધા છે, બહુમત તો બે જણને મળવાથી જ થઈ જાય છે, પણ તમામ વિપક્ષો માટે આ સંદેશ છે 2024માં જો તમારે આ સાંપ્રદાયિક તાકાતોને અટકાવવી હોય તો આ બિહાર મોડેલમાં જેમ અમે બીજેપી સિવાય બધા જ એક થયા છે, એવી રીતે આખા દેશની અંદર બધાએ એક થવું પડશે. જો એ એક થાય તો એના માટેનો ચહેરો કોણ? તો એ નીતિશ કુમાર પોતાની જાતને પ્રસ્તુત કરે, કારણ કે એમની મહત્વાકાંક્ષા આપણને ખબર છે કે સમયાંતરે આપણે જોયું જ છે કે એમનો રાષ્ટ્રીય સ્તર ઉપર પોતાની ઈચ્છા છે જ એની. એટલે આ પ્રકારની પણ એક વિચાર આ સરકાર બદલાવાની સાથે થયો હોય એટલે 2 વર્ષનો સમય મળે ભારતીય જનતા પાર્ટીથી વિખૂટા પડ્યાનો, અને એ દરમિયાન અને બધા જ જાણે છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી ભલે 300 સીટ લાવી છે, પણ યુપી અને બિહાર આ બેની અંદર જો ભારતીય જનતા પાર્ટી 30 કે 40% સીટો કપાઈ જાય તો એમના બહુમતમાં આવું ખૂબ જ મુશ્કેલ બને. અને એટલે જ હિન્દી ભાષી બેલ્ટની અંદરથી કોઈક ચહેરો જોઈએ, જે ચહેરો જે છે એ નરેન્દ્ર મોદીને ફાઇટ આપી શકે. એટલે આ એક બીજા પ્રકારની નીતિ છે. હવે એ સમય બતાવશે કે આ જે આશંકાઓ છે કે જે ક્યાસ કાઢીએ છીએ, જે કલ્પના આપણે કરી રહ્યા છે, એ કેટલી સાચી કે કેટલી ખોટી પડે છે. પણ ભારતીય જનતા પાર્ટી માટે આ એક સેટબેક તો છે જ બિહારમાં. એ ચહેરાને હું આગળ યજ્ઞ કે જો ચહેરો તમે આખા દેશમાંથી શોધો તો મમતા બેનર્જી તો મુસ્લિમ ફેક્ટર આવે, સમાજવાદી પાર્ટી તો મુસ્લિમ ફેક્ટર આવે, એટલે એ પણ આખા દેશ પર એક નેગેટિવ ઇમેજ ભાજપને ફાવતું જડી જાય. એટલે એક એવો શુદ્ધ ચહેરો, કારણ કે તમે તો અત્યારથી જોડે બેસાડ્યો છે, એટલે શુદ્ધ ચહેરો. પ્રમાણિક હોય તો જ મુખ્યમંત્રી હોય, હે પ્રમાણિક હોય તો જ મુખ્યમંત્રી હોય. એટલે શુદ્ધ બધી રીતે, માનો કે લાલુનો ચહેરો તો ભ્રષ્ટાચારી ઘાસચારા કૌભાંડમાં નામ આપે, એટલે હવે શુદ્ધ ચહેરા 2-3 વધે છે, જેમાં એક નીતિશ કુમાર છે, અરવિંદ કેજરીવાલમાં બી ક્યાંક બધું નામ ઉછળે નેગેટિવ, અને નીતિશ કુમાર અને કેસી રાવ 2 ચહેરા બચે છે હવે આખા દેશમાં. બિહારની રાજનીતિ હંમેશા એક બહુ મોટો ચેન્જ આપ્યો છે. એ આજનો ને જયપ્રકાશ નારાયણને આપણે આમાં યાદ કરવા જોઈએ કે આખા દેશમાં જયારે ઇન્દિરા ગાંધીનું મોટું બુલડોઝર ફરતું હતું ત્યારે જયપ્રકાશ નારાયણે મોટી ક્રાંતિ, સિંહાસન ખાલી કરો જનતા આ રહીએ, કદાચ એવું સૂત્ર આપીને એમણે ચાલુ કર્યું હતું. એટલે આ બધું બહુ મોટા ફેક્ટર કામ કરતા હોય છે. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે 24ની તૈયારીના ભાગરૂપે આ બધું ચાલુ થયું છે. તો આગામી સમયમાં જુઓ, કારણ કે તમે સમજો મેં કીધું 2017માં બી આવું જ થયું, એક જ દિવસમાં સવારે પાડી સાંજે. 1968માં હરિયાણામાં આયારામ ગયારામ, એમણે એક દિવસમાં 4 વાર પક્ષ બદલ્યો. એમ નીતિશ કુમારે વારંવાર સરકાર બદલી, પણ એટલે ઘોડે સવાર પોતે એ રહ્યા. ગઈકાલે એક અમુક જગ્યાએ હું રાજેશભાઈ એમણે આવો ઉલ્લેખ કર્યો તો ઘોડે સવાર બદલાય છે. આમાં પહેલી વાર એવું થયું ઘોડે સવાર એકનો એક આખી રથયાત્રા બદલાઈ જાય છે. બિલકુલ બિલકુલ. પણ પ્રશાંતભાઈ, આમાં ક્યાંક જે રીતે દલ બદલું અને એવી રીતના જે બધા અત્યારે ઘણા બધા ઉપનામો અત્યારે તો નીતિશ કુમારને આપવામાં આવી રહ્યા છે, થોડું ટૂંકમાં કહેજો. ક્યાંક એવું લાગી રહ્યું છે કે જનતા એક્સેપ્ટ કરશે કે કેમ? જનતાને કોઈ ફરક પડતો નથી, કારણ કે છેલ્લે તો આ બધું કેન્દ્રના સત્તા સ્થાને છે. એટલે ઓવરઓલ હું તો કહું ને, જનતાને ફરક નહીં પડતો, આ લોકોને કોઈ ફરક નહીં પડતો. કોણ દલ બદલું બદલે ના. ઓપરેશન લોટસની સંભાવના કરી તેની ઓપરેશન લોટસ હવે અહીંયા ચાન્સીસ બહુ ઓછા થઈ ગયા છે. એનું કારણ છે હવે એવું ગણિત નથી રહ્યું, કારણ કે કોંગ્રેસ ને લેફ્ટ, હવે જો લેફ્ટ તો ક્યારે પેલી બાજુ ના જાય, અને પ્લસ આરજેડી પાસે બી ઇનફ નંબર છે, એટલે કદાચ ગમે એવું કરે. હવે ટેકો એટલે આમ પછેડી બહુ લાંબી થઈ ગઈ છે, હવે પનો બહુ ટૂંકો પડશે. અને અહીંયા હવે ઓપરેશન લોટસ કોઈ ઓપ્શન નથી ભારતીય જનતા પાર્ટી માટે, અત્યારે કોઈ ઓપ્શન નથી. બીજું, ઓપરેશન લોટસ માટે બી ટાઈમ બહુ ઓછો છે, કારણ કે એમને 24નું ઇલેક્શનનો ટાર્ગેટ છે રાધર દેન બિહાર વિધાનસભા.
બિલકુલ, અને એટલે કે હવે એમ જ કહી શકાય કે જે આરજેડી અને જેડીયુની જે હવે સરકાર હવે ટૂંક સમયમાં તો હવે બનવા જઈ રહી છે, તેની સાથે હવે ક્યાંક સવાલ એ પણ થઈ રહ્યો છે કે હવે ભારતીય જનતા પાર્ટી હવે શું કરશે, કારણ કે અત્યાર સુધી ક્યાંક એવું સાંભળ્યું છે કે માસ્ટર સ્ટ્રોક માત્ર એક જ અત્યારે હાલતો હોય છે, પણ આ વખતે નીતિશ કુમારે જે પ્રમાણેનો માસ્ટર સ્ટ્રોક જે અત્યારે હાલતો લગાવ્યો છે, તે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે. તેની સાથે રાજેશભાઈ, શૈલેન્દ્રજી અને પ્રશાંતભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજની વિશેષ રજૂઆત મોજ આપશો. નમસ્કાર.